હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 5 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। અને હા, ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, સ્વાધ્યાયન પોથી ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવી જશે। પેડ કોર્સમાં તમને બધી પીડીએફ એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયોમાં વિષય પ્રમાણ પાઠવાય વિડીયો નિહાળી શકશો। ચાલો, પ્રશ્ન 1, શબ્દોનું સુંદર અક્ષરે અનુલેખન કરો। એટલે જોઈને લખવાનું છે। સુર્પાકારો, અંકુશ માત્રાદ, ઉન્નત બૃહ સરીસમ, સ્તંભ સમાના, ઉદરમ ભાંડાગારમ। ખાલી જગ્યા પૂરો। પર્વત સદર્શે ગાત્રે, સરસપઃ સન્નિભ નેત્રે, ધવલો દીર્ઘો દંતો, અલ્પમ તુચ્છમ પુચ્છમ, અંકુશ માત્રાદ ભીતઃ। કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। ઉદરમ ભાંડાગારમ, ઉન્નત બૃહ શરીરમ, અલ્પમ તુચ્છમ પુચ્છમ, અહો અહો વિચિત્રમ, કદલી સદર્શી શુંડા, સ્તંભ સમાના પાદાહ, સુર્પાકારો કર્ણો, ધવલો દીર્ઘો દંતો। યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં લખો તો આમાં નેત્રમ આંખ, મુખમ મુખ, કર્ણ કાન, પુચ્છમ પૂંછડી, પાદાહ પગ, ઉદરમ એટલે પેટ। સંસ્કૃત અર્થ લખો। કેળ જેવી શૂન, કદલી સદર્શી શુંડા, સફેદ લાંબા દાંત, શ્વેતા દીર્ઘા દંતા, પર્વત જેવું શરીર, પર્વત સદર્શમ શરીર, થાંભલા જેવા પગ, સ્તંભ સદર્શા પાદા, સુપડા જેવા કાન, સુર્પ સદર્શો કર્ણો। તમને મનગમતા એક પ્રાણીનું ચિત્ર દોરી તેના અંગોના નામ લખો તો અહીંયા કૂતરો નેત્રમ, કર્ણ, મુખમ, પુચ્છમ, પાદાહ, ઉદરમ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો।